નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરવાના છીએ ધોરણ 8માં આપણી એનએમએમએસની એક્ઝામ તારીખ 7 એપ્રિલના રોજ મિત્રો પરીક્ષા લેવામાં આવનાર છે તેના પેપરનું આપણે સોલ્યુશન કરીશું, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણી વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 8ના તમામ વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રોનું સોલ્યુશન મોકલી શકીએ। વિદ્યાર્થી મિત્રો, આપણે જે એનએમએમએસની પરીક્ષા આવનાર છે તેમાં બે વિભાગમાં પૂછાવાનું છે। એક માનસિક યોગ્યતા કસોટી, જેમાં તમારા પ્રશ્ન 1 થી 90 સુધીના પૂછાશે, જેનો મિત્રો આપણે ઓલરેડી વિડીયો બનાવીને મૂકેલો છે। જોવાનું બાકી છે તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો। મિત્રો, આજે આપણે તમારા જે પ્રશ્નો 91 થી કરી અને 180 સુધીના જે પૂછાવાના છે તેનું આપણે સોલ્યુશન કરવાના છીએ। આ પ્રશ્નો છે એ વિદ્યાર્થી મિત્રો તમને ગણિત વિશે, વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે અને સામાજિક વિજ્ઞાનમાંથી પૂછાવાનું છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો 91 થી આપણે શરૂઆત કરીશું। 91મો પ્રશ્ન છે કે 3.1/4 વ્યસ્ત શું મળે? તો મિત્રો આપણે અહીંયા જે મિશ્ર અપૂર્ણાંકને અપૂર્ણાંકમાં ફેરવવો પડે, 4 તારી 12 અને 13 થાય તો 13/4। હવે આનો વ્યસ્ત કીધો છે એટલે આપણે અહીંયા જવાબ આવે છે તે છે 4/13। તો અહીંયા મિત્રો બી જવાબ આપણો સાચો છે, વ્યસ્ત કીધો છે એટલા માટે। વિરોધી કીધો તો મિત્રો જવાબ આપણો આ હોત। ચાલો આગળ વાત કરીએ। 92મો છે, એક લંબચોરસ કાગળની લંબાઈ 12.1/3 સેન્ટીમીટર અને પહોળાઈ 10.2/3 સેન્ટીમીટર છે, તો તેની પરિમિતિ શોધવાની છે। આ મિત્રો પરિમિતિ શોધવાની છે ત્યારે આપણે આની પરિમિતિ કેટલી થાય છે તો એનો જવાબ આવશે તમારે 46.1/3। 93મો પ્રશ્ન છે, કોઈપણ અપૂર્ણાંકના કેટલા સમ અપૂર્ણાંક મેળવી શકાય? તો મિત્રો કોઈપણ અપૂર્ણાંકના આપણે અસંખ્ય સમ અપૂર્ણાંક મેળવી શકીએ છીએ। 94મો પ્રશ્ન છે, આપેલ જોડીઓમાંથી કઈ જોડી સહ અવિભાજ્ય નથી? સહ અવિભાજ્યની વાત કરી છે, વિભાજ્ય નહીં પરંતુ સહ અવિભાજ્ય। તો મિત્રો 8 અને 10ની જોડી છે એ સહ અવિભાજ્ય નથી, બાકીની બધી જોડીઓ સહ અવિભાજ્ય છે। 95મો છે, બે સંખ્યાઓનો લસા 180 છે તો આપેલ સંખ્યામાંથી કઈ સંખ્યા આપેલ સંખ્યાનો ગુસા નથી? જો મિત્રો 180 હોય તો કઈ સંખ્યા આપેલ સંખ્યાનો ગુસા ન હોય તો એ 75 જવાબ આપણો સહી રહેશે। 96 પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં આપેલ સંખ્યાની સમય સંખ્યા ક્યારે કહેવાય? તો મિત્રો ક્યારે કહેવાય છે? તો પી અને ક્યુ બંને પૂર્ણાંક સંખ્યા હોય તો મિત્રો એને સમય સંખ્યા કહેવાશે, એટલે કે ક્યુ નોટ ઇક્વલ ટુ ઓ। 97મો પ્રશ્ન છે, ખાલગીયા માપદંડનો ઉપયોગ કરીને 0.5 સેમી, 0.5 સેમી અને 1.1 સેમી બાજુઓ સાથે ત્રિકોણ બનાવી શકાય? તો એમાં મિત્રો આપણે જવાબમાં આવશે ડી, બા બા બા, બાજુ બાજુ બાજુ, બરાબર। 98મો છે, ત્રિકોણ એબીસીમાં રેખાખંડ AB બરાબર રેખાખંડ AC છે તો ત્રિકોણ ABC કેવો ત્રિકોણ છે? તો મિત્રો આ જે ત્રિકોણ છે એ સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાશે। 99મો છે, એક અનન્ય ચતુષ્કોણ સુનિશ્ચિત કરવા માટે કેટલા માપની જરૂર પડશે? તો મિત્રો 5 માપની જરૂર પડશે। 100મો પ્રશ્ન છે, પંચકોણ બહુકોણને કેટલા વિકર્ણો મળે છે? તો મિત્રો જે પંચકોણ હોય એમના બહુકોણને 5 વિકર્ણો મળતા હોય છે। આગળ જોઈશું 101મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા મૂળાક્ષરમાં રેખાંકિત જોડના ખૂણો બને છે? તો આવશે કેમાં। મિત્રો ખાસ કરીને તમારે ધોરણ 8ના આપણી જે વાર્ષિક પરીક્ષા આવી રહી છે એના પ્રશ્નપત્રોનું સોલ્યુશન જોવાનું બાકી છે, તો તમામ વિષયોનું સોલ્યુશન મિત્રો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો। મિત્રો જે આપણી જ્ઞાન સાધનાની પરીક્ષાની અંદર તમે આપી હશે તો મિત્રો તમારે આપણે આન્સર કી મૂકેલી છે, બરાબર? તો તમારે કેટલા સાચા પડે છે એનો જવાબ પણ મિત્રો તમે અવશ્ય અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી કરી અમને પણ ખબર પડે કે તમે કેટલું સાચું લખીને આવ્યા છો। ચાલો હવે આપણે આગળ જોઈશું 102મો પ્રશ્ન, નીચેનામાંથી કયું રેખાનું ઉદાહરણ છે? તો અહીંયા મિત્રો રેખાનું ઉદાહરણની વાત કરી છે, સૂર્યના કિરણો, બલ્બનો પ્રકાશ, ટોર્ચનો પ્રકાશ, તો આમાંથી એક પણ રેખાનું ઉદાહરણ નથી। 103 એક વેપારી એક ચોપડાના વેચાણ પર ₹2 નફો કરે છે, આ જ વેપારી એક નોટબુકમાં વેચાણ પર 80 પૈસા ખોટ કરે છે। જો વેપારી મિત્રો 2 ડઝન ચોપડા અને 3 ડઝન નોટબુકનું વેચાણ કર્યું હોય તો વેપારીની કેટલી ખોટ કે નફો થશે? તો મિત્રો
આ કર્યું હોય તો એનો જવાબ આપણો આવશે 19.20 રૂપિયા નફો થશે. 104માં ગુણોત્તરની શું ન હોય? તો મિત્રો ગુણોત્તર હોય એને એકમ ન હોય, અંશ છેદ અને ઘાત હોય, પણ એકમ ક્યારેય ન હોય, યાદ રાખવાનું છે, બરાબર, ભૂલતા નહીં. ચાલો 105મો પ્રશ્ન છે. જો વર્ગમૂળ 4096 બરાબર 64 આપેલ હોય તો વર્ગમૂળ 4096 વત્તા વર્ગમૂળ 4.96 નું પરિણામ શું મળે? તો એનું પરિણામ મળશે 70.4. ચાલો 106 વર્ગમૂળ 3.61 ની કિંમત જણાવો. તો અહીંયા મિત્રો વિકલ્પ એ અને સી સાચા છે, એટલે કે 1.9 અને 19/10. 107 દુકાનદાર રૂપિયા 500 ની વસ્તુ 100% નફા સાથે વેચે છે તો તે વસ્તુનું વેચાણ કિંમત શું થશે? તો મિત્રો વેચાણ કિંમત કેટલું થશે? 1000 રૂપિયા થશે. ઓકે, ચાલો 108મો પ્રશ્ન છે. વર્ગમૂળ 1 ની કિંમત. તો મિત્રો વર્ગમૂળ 1 ની કિંમત 1 અને 1 ઘાતમાં 1/3. 109 છે. નીચેના પૈકી કયો વિકલ્પ યોગ્ય છે? તો મિત્રો નિયમિત ષટકોણને 6 રેખિક સમિતિઓ હોય છે. 110મો પ્રશ્ન. વિષમ બાજુ ત્રિકોણની સમમિતિની રેખા કેટલી હોય? તો મિત્રો 0 હોય. કેટલી હોય? 0, યાદ રાખજો. 111મો પ્રશ્ન છે કે પરિભ્રમણીય સમિતિમાં ચોથા ભાગનું પરિભ્રમણ એટલે કેટલું અંશ માપ હોય? તો એમાં મિત્રો આવશે જવાબ 90 અંશ જેટલું હોય છે. 112માં માપપટ્ટીની કેટલી સમમિતિ રેખાઓ છે? તો માપપટ્ટી હોય એને મિત્રો 2 સમમિતિ રેખાઓ છે. 113મો પ્રશ્ન છે. વર્તુળની ત્રિજ્યા 3 ગણી કરવામાં આવે તો વર્તુળનું ક્ષેત્રફળ કેટલા ગણું થાય? મિત્રો 3 ગણું કરવામાં આવે તો 3 તરી 9 એટલે કે 9 ગણું થાય છે. 114 સમઘનની બાજુનું માપ 5 મીટર છે તો સમઘનનું ઘનફળ કેટલું થશે? તો 5 હોય તો 5 25 25 125 તો 125 ઘન મીટર થશે. એના પછી મિત્રો 115મો પ્રશ્ન છે. 13824 નું ઘનમૂળ શોધવાનું છે તો એનું મિત્રો આવશે ઘનમૂળ 24. 116 છે. નીચેની આપેલી આકૃતિ પરથી x વત્તા y બરાબર, તો x વત્તા y બરાબર મિત્રો અહીં જે આકૃતિ આપેલી છે તેમાં 255 અંશ થશે, બરાબર. x અને y કેટલો થશે? અહીંયા બંને સરખા છે તો 255 અંશ થાય છે. 117મો પ્રશ્ન છે. નીચેનો જે ચતુષ્કોણ અહીંયા આપેલો છે ABCD, આમાં રેખાખંડ AB લંબ રેખાખંડ CD હોય તો માપકોણ ખૂણો C શોધવાનો છે. તો અહીંયા મિત્રો માપકોણ ખૂણો C આપણને મળશે 60 અંશ. 118મો પ્રશ્ન છે. માત્ર પરિકર અને માપપટ્ટીની મદદથી કયા માપનો ખૂણો રચી ન શકાય? તો 95 અંશનો ખૂણો ક્યારેય ન રચી શકાય. 90 અંશનો રચી શકાય, 45 અંશનો રચી શકાય, 60 અંશનો પણ રચી શકાય, 95 અંશનું માપ આપણને ન મળે. ચાલો આગળ જોઈશું. 9નો વર્ગ અને 10નો વર્ગની વચ્ચે કુલ કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આવે છે? તો 9નો અને 10ની વચ્ચે 18 પ્રાકૃતિક સંખ્યા આવશે. તમે ગણજો, બરાબર, 18 આવશે. ચાલો આગળ જોઈશું. 120 જો x બરાબર 1 હોય તો 3x નો સ્ક્વેર માઇનસ 5x વત્તા 3ની કિંમત શું મળે? તો આની મિત્રો કિંમત છે એ 1 મળશે. કેટલી મળશે? 1. ચાલો હવે આપણે વિજ્ઞાનના પ્રશ્ન મિત્રો જોઈએ ફટાફટ. હોકાયંત્રમાં n નોર્થ, ઈસ્ટ, વેસ્ટ, સાઉથ માં w શું છે? તો w શું છે? સાઉથ, બરાબર. વેસ્ટ એટલે પશ્ચિમ થાય. ચાલો 122 ગાલના કોષમાં શું જોવા મળતું નથી? તો મિત્રો કોષ દિવાલ ન હોય. ઓકે, ચાલો 123 અળસિયું શાના દ્વારા શોષણ કરે? તો મિત્રો અળસિયું છે એ ચીકણી ત્વચા હોય છે એટલે એની ચીકણી ત્વચા દ્વારા તે શોષણ કરતું હોય છે. 124મો પ્રશ્ન મિત્રો છે. નીચેના પૈકી કયા પ્રાણીઓમાં કાયાંતરણ જોવા મળે છે? તો દેડકો હોય એ મિત્રો કાયાંતરણ જોવા મળે. 125માં મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક? તો માદા એનોફેલિક મચ્છર હોય છે. 126 પૃથ્વી પર 60 N વજન એટલે કે ન્યૂટન વજન ધરાવતા પદાર્થનું ચંદ્ર પર વજન કેટલું થાય? તો 10 N જેટલું થાય છે. 127 છે. નીચેના પૈકી કયો રોગ ચેપી છે? તો મિત્રો શરદી, શીતળા અને કોલેરા છે એ તમામ રોગો કેવા છે? ચેપી રોગો કહેવાય. 128 છે. નીચેનામાંથી શાની ટીપીની પાતળા પતરાની બનાવી શકાય? તો લોખંડની ટીપીને. 129 જળચક્રની ગતિ એ કેવા પ્રકારની ગતિ કહેવાય? તો એ વર્તુળાકાર ગતિ કહેવાય છે. આગળ જોઈશું કપાસનું રૂ ને અંગ્રેજીમાં શું કહેવાય? તો મિત્રો કોટન વૂલ કહેવાય છે. 131માં છે. સમગ્ર વિશ્વમાં કઈ તારીખ વિશ્વ જળ દિવસ ઉજવવામાં આવે? તો વિશ્વ જળ દિવસ 22 માર્ચને ઉજવવામાં આવે છે. 132મો પ્રશ્ન છે. કયા વૃક્ષને જંગલી વૃક્ષ કહેવાય? તો મિત્રો સાગ, સેમર અને સીસમ એટલે કે આપેલ તમામ વૃક્ષો જંગલી છે. 133 નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? સત્ય છે મિત્રો. તો અહીંયા દૂધમાંથી પનીર બનવું એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે અને ગાયના છાણમાંથી બાયોગેસ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે, બરાબર. એટલે કે બી વિધાન
2 અને 3 એ સાચા છે. 134મું છે, જ્યારે વિદ્યુત પરિપથ પૂર્ણ થતો નથી ત્યારે તેને નીચે પૈકી શું કહી શકાય? તો એને સ્વિચ ઓફ કહેવાય. 135 છે, માનવ શરીરને ધીમી વૃદ્ધિ શાની કમીના કારણે થાય છે? મિત્રો પ્રોટીનને કારણે થાય છે. 136 નિશ્ચિત કાર્યો કરતા કોષોના સમૂહને શું કહેવાય? તો એને પેશી કહે છે. 137 સમતલ અરીસામાં કેવું પ્રતિબિંબ મળે છે? તો સમતલ અરીસામાં ચત્તુ પ્રતિબિંબ મળે. 138મું છે, શ્વેત રંગ કે પ્રકાશ કેટલા રંગનો બનેલો છે? તો 7 રંગનો બનેલો છે. બરાબર. જાની વાલી પીનારા આપણને ખબર જ છે. બરાબર, એ 7 રંગ છે. 139 છે, ચોમાસામાં વરસાદના દિવસોમાં મેઘધનુષ્ય ક્યારે દેખાય? તો મિત્રો સાંજે પૂર્વ દિશામાં દેખાય છે. ઓકે. 140 સીવીજ એ કેવા પ્રકારનો કચરો છે? સીવીજ એ પ્રવાહી પ્રકારનો કચરો છે. 141 સૂર્ય માટે નીચેમાંથી કયું વિધાન ખોટું છે? સાચું નહીં, ખોટું. તો સૂર્ય પર જીવન સૃષ્ટિ છે એ ખોટું છે, કારણ કે સૂર્ય પર જીવન સૃષ્ટિ નથી. બરાબર, તે એક ધગધગતો વાયુનો ગોળો છે. 142મો પ્રશ્ન છે, તેલથી લાગેલી આગને શાના વડે નિયંત્રણ કરી શકાય નહીં? તો પાણીથી ન નિયંત્રણ કરી શકાય. તેના માટે CO2, રેતી અને સાબુનું ફીણ જરૂરી છે. 143મું છે, પ્લાસ્ટિકના મુખ્યત્વે કેટલા પ્રકાર હોય? તો 2 પ્રકાર હોય છે પ્લાસ્ટિકના. બરાબર. 144મો છે, 2 અરીસા વચ્ચે 60 અંશનો ખૂણો રાખવાથી વસ્તુનું કેટલા પ્રતિબિંબ મળે? તો 5 પ્રતિબિંબ મળતા હોય છે. 145 છે, કઈ ધાતુને કેરોસીનમાં રાખવામાં આવે છે? તો મિત્રો સોડિયમ હોય અને આપણે કેરોસીનમાં રાખવી પડે છે. 146મો પ્રશ્ન છે, ઘરમાં વિદ્યુત ઉપકરણોને વિદ્યુત પરિપથમાં કેવા જોડાણમાં જોડાયેલા હોય છે? તો એ મિત્રો છે એ સમાંતર જોડાણમાં જોડાયેલા હોય. 147મો છે, આંખના સ્વાસ્થ્ય માટે કયું વિટામિન જરૂરી છે? તો એ વિટામિન. રતનધણાપણાની ઉણપ સારે છે. 148 કયા પ્રકારનું પ્રતિબિંબ હંમેશા ચત્તુ હોય? તો આભાસી. રવિ પાક જણાવો? તો રાઈ છે, રવિ પાક છે. લિપિડનું સંપૂર્ણ પાચન નાના આંતરડામાં થાય છે. ચાલો હવે આપણે મિત્રો સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો જોઈ લઈએ ફટાફટ. ઓકે, મોસ્ટ આઈએમપી મિત્રો પ્રશ્ન છે. 151મો છે, કાંકરિયા તળાવ વચ્ચે તૈયાર કરવામાં આવેલી બગીચો નગીના વાડી કહેવાય. 152 ભવાઈ લેખન અને ભજવવાનું શ્રેય ગુજરાતના કયા કલાકારને ફાળે જાય? અસહી ઠાકરને મિત્રો જાય છે. 153 ગુજરાતના કયા લેખકે સંગીત સુધારક નામનો ગ્રંથ લખ્યો હતો? તો હરપાલ દવે લખેલો છે, યાદ રાખજો. બરાબર, ગુજરાતના હતા હરપાલ દવે. 154 અકબરે રામાયણ, મહાભારત અને બાઇબલને અનુવાદ કઈ ભાષામાં કરાવેલો? તો તેમણે ફારસી ભાષામાં કરાવેલો હતો. 155 રાજપૂત યુગમાં જમીન મહેસૂલ એટલે કે કર કેટલું હતું? તો મિત્રો 6 ભાગ જેટલું હતું. 156 ચેરનું બીજું નામ? તો ચેરનું બીજું નામ કેરળ અને મલયાલમ છે, એટલે કે એ અને સી, એટલે કે ડી ઓપ્શન સાચો છે. 157 રાણીની વાવ કયા શાસનકાળમાં બનાવવામાં આવી હતી? તો મિત્રો સોલંકી વંશમાં. અને રાણીની વાવનું ચિત્ર છે એ આપણી 100 રૂપિયાની જે નોટ છે તેમાં જોવા મળે છે. બરાબર, સોલંકી વંશમાં તેમણે બનાવેલી હતી. કોણે બનાવેલી હતી? ચાલો મિત્રો કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો અમને. 158મા પ્રશ્નની વાત કરીશું તો હલ્દીઘાટીનું યુદ્ધ કોની વચ્ચે થયું? તો મિત્રો અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચે જે હલ્દીઘાટીનું યુદ્ધ થયું હતું. બરાબર. આગળ જોઈશું 159 પ્લાસીનું મૂળ નામ શું હતું? તો પ્લાસીનું મૂળ નામ પલાસ હતું. 160 ભારત દેશના 2 આદિવાસી સમૂહો કેટલા પ્રકારની ખેતી કરે છે? 2 પ્રકારની ખેતી કરે છે. 161 ગળીનું મોટા ભાગનું ઉત્પાદન કઈ પ્રથાથી થતું હતું? તો રહીતી પ્રથાથી થતું હતું. 162 જમશેદપુર કઈ નદી કિનારે વસેલું છે? તો સુવર્ણરેખા નદી. 163 જે વ્યક્તિ પોતાના ઉપયોગ માટે ચીજવસ્તુ ખરીદી છે અથવા તો સેવા મેળવે તો તેને શું કહેવાય? તો મિત્રો એને આપણે ગ્રાહક કહીએ છીએ. 164મો પ્રશ્ન છે, માર્કેટિંગ યાર્ડને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો મિત્રો એને નિયંત્રિત બજાર, ખેત ઉત્પન્ન બજાર સમિતિ અને એપીએમસી પણ કહેવાય, એટલે કે આપેલ તમામ. 165મો પ્રશ્ન છે, ખનિજો રાષ્ટ્રીય તંત્રની ધોરી નસ છે. 166 કોલસામાંથી મેળવેલ વીજળીને શું કહેવામાં આવે? તો મિત્રો એને તાપ વિદ્યુત કહેવાય. 167 પવનચક્કીના સમૂહને શું કહેવાય? તો મિત્રો વિન્ડ ફાર્મ કહેવાય. આપણે અહીંયા લાંબા અને માંડવી ખાતે વિન્ડ ફાર્મ બહુ સ્થાપેલા છે. 168મો પ્રશ્ન છે, ઘઉંના કોઠાર કયા રાજ્યને કહેવામાં આવે? તો ઘઉંનો કોઠાર એ પંજાબ રાજ્યને કહેવાય. 169 દર વર્ષે કયો દિવસ બંધારણ દિવસ તરીકે ઉજવાય? તો 26 નવેમ્બર. 170 કયા તૃણ ધાન્ય પાકોને ઉપયોગ બેબી ફૂડ બનાવવામાં થાય છે? તો નાગલી, જેને આપણે રાગી કહીએ છીએ. અને ડાંગ વિસ્તારમાં નાગલીનો પાક વધારે થાય છે. 171 કઈ ખેતીને વ્યાપારી ખેતી કહેવાય? તો સઘન ખેતીને વ્યાપારી ખેતી કહેવાય. 172 જો તમે
સૌર ઉર્જા, જળ ઉર્જા, જૈવ ઇંધણ, પવન ઉર્જા જેવા ઉર્જાનો ઉપયોગ કરો છો તો તે કેવા પ્રકારના સંસાધનો છે? તો નવીનીકરણ સંસાધનો છે. 173 છે વિન્ડ ફાર્મ ક્યાં ઊભા કરવામાં આવે છે? તો મિત્રો વિન્ડ ફાર્મ છે એ ખાસ દરિયાકાંઠે અને પર્વતીય ખીણ જ્યાં ઝડપી પવન વહેતો હોય ત્યાં ઊભો કરવામાં આવે છે, એટલે કે એ અને બી બંને. 174 સિલિકોન વેલી ક્યાં આવેલું છે? કેલિફોર્નિયા, બરાબર, અમેરિકાનું કેલિફોર્નિયા છે ત્યાં આવેલું છે. 175 શાસનના પાયારૂપ સિદ્ધાંતો અને ધ્યેયોના ઉલ્લેખ શામાં કરવામાં આવે છે? તો એમાં આમુખમાં કરવામાં આવે. 176મો પ્રશ્ન છે ભારતમાં રેલવે, તાર અને ટપાલની શરૂઆત કોણે કરી? તો ડેલ હાઉસીએ કરેલી છે, બરાબર. 177 કયા શહેર ભારતનું માન્ચેસ્ટર કહેવાય? તો અમદાવાદને મિત્રો ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવે છે. 178 માનવ સમાજની આર્થિક વૃદ્ધિ અને વિકાસનો મૂળ આધાર? તો એ સંસાધન છે. 179 હું સર્વસુલભ સંસાધન છું. સર્વસુલભ એટલે સરળતાથી મળી શકે તે, તો ઓક્સિજન આવશે. અને 180મો પ્રશ્ન છે કાળું સોનું કોને કહેવામાં છે? તો મિત્રો કાળું સોનું છે એ ખનિજ તેલને કહેવાય. કોને કહેવાય? ખનિજ તેલને, બરાબર, કોલસો નહીં આવે, ખનિજ તેલ આવશે. તો આ હતું મિત્રો આપણું સંપૂર્ણ પેપર સોલ્યુશન. 2 ભાગની અંદર વિડીયો બનાવીને મૂકેલો છે, જોવાનું બાકી છે બીજો ભાગ, તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો, અથવા લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકી દેશું. મિત્રો આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે. અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા.